તો મિત્રો આપણે છે ને આજે સરપ્રાઈઝ આવી ગઈ છે. સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. હા તો સરપ્રાઈઝ. અહીંયા સરપ્રાઈઝ તૈયાર થાય છે મારે. આ ઈ કાવ્યાની પહેલા કરવાનું તૈયાર હો. અરે એને ટ્યુશનમાં ફૂડ ડે છે તો એને ચણા ડુંગળી લઈ જવાનું. હા તો લઈ જાઓ જાઓ. ઈ પહેલા કરવાનું કાવ્યાનું, પછી બીજું બધું. ચણા ડુંગળી ભેળ ને જે બનાવવાનું હોય બનાવી નાખો. આજે આપણે છે ને ઘરમાં સરપ્રાઈઝ છે, દાદા માટે છે. દાદા માટે સરપ્રાઈઝ છે. તમને બહુ ગરમી થાય છે ને એટલે હેઠે ઉતાતા તોય નો હુવાણું, એટલે જ આજે સરપ્રાઈઝ કરી નાખી છે ને. શાંતિથી ઠંડામાં, એકદમ ઠંડામાં હોય. હું હોય છે કહી દે. શિમલા લઈ જવાના હશો. શિમલા જાણે. શિમલા મનાલી નહીં લઈ જાય, ઠંડુ તો ત્યાં જ હોય ને. નહીં, ઘરમાં જ શિમલા મનાલી ઠંડુ કરવાનું. તો આઈસ્ક્રીમ ખવડાવવાના હશો એવું કંઈક હોય. નહીં, આઈસ્ક્રીમ નથી. તો આમ 24 કલાક ઠંડુ રહે, ગમે ત્યારે ઠંડુ કરવું હોય તો થાય. નવું ફ્રીજ લઈ ગયો. ફ્રીજમાં હુવાની છો લે 24 કલાક તો ઠંડુ એ જ રહે ને. પણ હુવાનું ફ્રીજમાં છે. અરે હુવાન ફ્રીજમાં ન હોય તો તું હુઈ જાજે ભાઈ. અરે આ ડુંગળી ઉડાડે છે યાર, જો ને બેઠી બેઠી ક્યાં. ઘડી કે કાલે પહેલા કાને હવે તમે ડુંગળી ઉડવા માંડ્યો. આમ ન હોય હાવ કાંઈ. આમ થોડુંક આજુબાજુ વાળાનું ધ્યાન રખાય આજુબાજુ વાળાને ક્યાં કીધું તું રસોડામાં તો પછી. એક તો સરપ્રાઈઝ ની વાત કરવા આવ્યો, ડુંગળી ઉડાડવા. આમાં કોને સરપ્રાઈઝ દેવી? એમાં એવું છે, દાદાને બહુ ગરમી થાય છે, તમને પણ ખબર છે. તડકા બહુ વધી ગયા છે અને 40 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. આ જો એસી મગાવી દીધું છે. એસી આવી જ જાય ને ત્યાં કઈ તારી રાહ થોડી જો. 1.5 ટનનું એસી કેટલાનું છે? આમાં કઈ ભાવ લખ્યા નથી, આપણે પૂછ્યા નથી. સીધું કહી દીધું તું કે એસી મૂકી જાઓ. કાઉબેન કેમ તૈયાર થઈ ગયા? એની પાર્ટી? હવે તમારે તો પાર્ટીઓ ન ખૂટી. હે એટલે હું ફૂડ પાર્ટી? તો મને લઈ જાજે હો. નહીં તમારે ન એમાં છોકરા તો હું છોકરો જ છું. નહીં તમે નાનું બનવું પડે. હા હું નાનો જ છું, તારા જેવડો જ છું. હું તો આવીશ. જો મિત્રો, કાવ્યાબેનના ફૂડ પાર્ટી છે એના ટ્યુશનમાં. તો હમણાં ઈ કે મને મૂકી જાઓ. અને હવે એસી પણ આવી ગયું છે, હવે એન્જિનિયર લગાડી જાય ત્યારે ખબર પડે કેવું છે એ. તે કેમ આમ બેઠા છો આમ પગ ઉપર પગ ચડાવીને? શેઠાણીની જે હું શેઠાણી બની ગઈ હવે એટલે. તું તો શોધ ને, તારે રાજયોગ પાઈકો મારે લાગે. રાજયોગ ચાલુ થઈ ગયો છે હવે આજથી. અખાત્રીજ ને દિવસથી રાજયોગ શરૂ થઈ ગયો. હે કાવું? કાવું જો રાજયોગ છે જો. જો બધાના રાજયોગ ચાલુ થઈ ગયા. જો બધા બેહી ગયા. બધાય બેહી ગયા. એટલે કેમ બેહવાનું કારણ શું? એસી વાળા આવે છે ને એટલે. એસી વાળા આવે, તને ઠંડી હવા નહીં આવે. કઈ નો આવે તો હું ખાલી ઉભો ઉભો ખાઈ લઈશ. તો વાંધો નહીં. દાદાના રૂમમાં એસી ફિટ કરાવવાનું છે. હું દીવાબત્તી કરીને તઈ ખાઈ લઈશ હવે. હા બસ ત્યારે ખાઈ લે. ત્યારે ખાઈ લઈશ. એક એસી તો આખા ઘરમાં થઈ જાય. અરે ખાધુંય ખૂટશે નહીં. તો પછી બીજ જમવામાં શું બનાવ્યું? દાળ ભાત શાક. શેનું શાક છે? મોભિયાનું. અરે ખાવું? મોભિયા? મોભિયાનું. જો દાદા કે લાડવા. કાલે લાડવા. ચાલો, દાદાએ કીધું કાલે ચોઈચ છે એટલે. હવે આ બધા છે ને એસી ક્યારે ફિટ કરવા આવે ને ક્યારે હુવે ને એની રાહ જોવે કે ફિટ કરી જાય ને તો બધા હુઈ જાય 5 વાગ્યા. એટલે એ ભાઈનો હમણાં ફોન આવ્યો હતો, પછી હું હમણાં આવું છું 5 મિનિટમાં. એટલે પછી આપણે જોઈ કેવું એસી. અમે ખોયલું જ નથી, જોઈ કેવું એસી છે. એ છે ને ખાવું બે ઓપનિંગ થઈશ. ઓપનિંગ થાય છે. ઓપનિંગ કરું ને ઓપનિંગ. હા જોજે ભાઈ, કોલીને ધાર નો મારી દેતી. ઓહો ઓ જો 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 હું તોડ્યું તે. એક બાજુ તોડ્યું ને એક બાજુ રહી ગયું. ઓહો ઓહો
એસી 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 આમાં ચાંદલો કરવાનો છે પણ છે ને આની ઉપર જ કરી દઈશ. હા એમ જ હોય ને. અખાત્રીજનું મુહૂર્ત થઈ ગયું. કાવ્યબેન ના છે કાવ્ય પાછ ચાંદલા કરી દે. ઓહો પાછું કર ભીનું આ બે ચાંદલા કર પાછા હરખા. વાહ કાવું બેન વાહ. હવે હું ચોખા લગાવી દઉં. ચાલો પતી ગયું. જો આપણે કેરિયરનું એસી 1.5 ટનનું લીધું છે. કરિયર કંપની કરિયર કંપની ડિઝાઇન સારી છે. સારી જ હોય ને, પૈસા હારા દીધા છે. એ તો પૈસા વગર તો કઈ આવે જ નહીં. કાકાવું કાવું બહુ કહેતી હતી ને ગરમી થાય ગરમી થાય. થોડીક વાર રૂમમાં હવા ખાઈ આવશે એમાં હા ત્યાં જ હુઈ રહે. તો હવે ફિટિંગ વાળા હમણાં આવે છે થોડીક વારમાં, પછી ફિટિંગ થઈ જશે. પછી કાવુબેનના હાથથી મુહૂર્ત કરાવીએ પાછું એસીનું. ચાલો હા હવે એસીનું ફિટિંગ થાય છે. ભગવાનની વાત આવ્યો છે કા હા ભગવાનની રાહ. તો એસી છે. અહીંયા લાઈટ થઈ લાઈટ થઈ અહીંયા ના નવું મોડેલ છે એમને ખબર નથી. અરે એવું નથી. લાઇટ નહીં થાય એમાં બોડી સ્ટ્રક્ચર જ છે. હા 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 કેરેના પેલા બીજા મોડેલ હતા. હા. નવું મોડેલ છે. નવા મોડલ પેલા પ્લેન આવતું. પ્લેન આવતો હવે ડિઝાઇન હવે કરી. એમાં પાછી ગોલ્ડન લેવી પટ્ટી વાળી હતા કા તો જેવા પછી તમે હા એ નવા નવા આવ્યા કરે એમાં આપણે તો ઠંડી હવા ફેંકવી જોઈએ. ઠંડી હવાની મતલબ. બધું ફિટિંગ હવે કરશે. જો બધું ખોલી નાખ્યું આખું એસી કમ્પ્રેસર હવે. માંડ ઓલ પેડો 22ની દિવાલ છે બોલો. અંદર જો આટલી મહેનત કરવી પડે આમાં ત્યારે મેળ આવે છે. આ એક તો એકદમ જાડી આટલી દિવાલ જાડી છે, એમાંથી વાં વોલ પાડીને વાયર કાઢશે બધા. એક્સ્ટ્રા કોપર એટલો મૂકવો પડશે. પાંચ વાગ્યા 6 વાગ્યાની વાત છે પણ
હજી ફિટિંગ ચાલુ છે. પકડ ને. એ મૂકાઈ રહે એટલે બસ એમ બહાર જાય. આ તો ઘરમાં જ ધુવાડો થાય. અમારી પાસે બધી સાધન સામગ્રી છે. બધું રાખે કામ હા, અંદર 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 આ બાજુ એ તો આવશે ચેતન તમે એમ કહો ને. લાઈ હું કરી દઉં. ના તમારે નથી કરવું. પછી એમ ન કહેતી કે હું તમે કાંઈ કરતા નથી. ખાવે લઈ જતા વા જો ને હા, પેલા પણ પડદો કેમ કાઢસ તું? આ ધોવો પડશે. ધોવો પડશે? આ કાગળ નીકળી ગયો તો ધોવું જ પડે ને. હા, તો ધોઈ નાખો. બીજું હું. સિસ્ટમ વાળું બધું સિસ્ટમ વાળું ત્યાં કરાવ્યું છે તો હવે બોલ વાળું નથી આ એટલે ખાતરી દે આમાં. જો આ કેટલું ધૂળ ધગમાર કર્યું. મિત્રો ફાઇનલી એસી ચાલુ થઈ ગયું છે ફૂલ, એટલે એકદમ ઠંડા ઠંડા કુલ કુલ થઈ ગયું છે આખો રૂમ. બરાબર. અને સાફ સફાઈ પણ ધારે ફર્સ્ટ ક્લાસ. પાછું હવે ઓછાડ પાથરવાનો બાકી છે ખાલી. બાકી આમ મસ્ત, એટલે મેં કીધું લાવો એકવાર ચેક કરી લઉં. બહુ મસ્ત, એટલે મસ્ત ઠંડી હવા ફેંકે છે હો ભાઈ. એમ જ થાય કે હવે હમણાં જ અહીંયા હુઈ જ જવું છે. હવે એકદમ ફર્સ્ટ ક્લાસ ઠંડી હવા ફેંકે છે અને હમણાં ચીલ કરી નાખશે, એકદમ ચીલ. મિત્રો ફાઇનલી એસી લાગી ગયું અને મસ્ત ઠંડી હવા ફેંકે બંધ કરી દીધો. હવે એકદમ ઠંડુ થઈ ગયું. એટલે તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.